બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધને લઈને અનોખું આવેદનપત્ર ધાનેરા હિતરક્ષક સમિતિ વિવાદને લઈને ભગવાનના શરણે પહોંચ્યા। હનુમાન દાદાને આવેદન પાઠવીને ધાનેરા બનાસકાંઠામાં જ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી સમિતિએ માંગ કરી છે। જિલ્લાના વિભાજનની સાથે સાથે લોકોનું પણ વિભાજન થયું હોય એવો ઘાટ સર્જાયો। એક તરફ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો તો વિભાજનના 23 દિવસે પણ વિરોધ ઠરવાનું નામ નથી લઈ રહ્યો। બીજી તરફ વાવ થરાદ જિલ્લાની રચનાને સમર્થન પણ આપવામાં આવ્યું છે। જિલ્લા વિભાજનના વિવાદનો મુદ્દો ધીમે ધીમે રાજકીય તૂલ પકડી રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જો કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે। એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે એ બિલકુલ અનુકૂળ નથી।